નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ શાખા દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના અધિકારીના નેતૃત્વમાં કાનુભાઈ મહેતા હોલ પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો માતા યશોદા એવોર્ડ 2022-23 તથા પોષણ ઉત્સવ 2025ની ઉજવણી કરાઈ હતી. આ મેળામાં કાર્યકર બહેનો દ્વારા અલગ અલગ કુલ 17 થીમ પર બાળકોના સર્વાંગી વિકાસ માટેની TLM પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. તેમજ પોષણ ઉત્સવ 2025 અંતર્ગત પૌષ્ટિક વાનગીઓની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં THR બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને મિલેટ શ્રી અન્નમાંથી પૌષ્ટિક વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ આઈસીડીએસ વિભાગના લાભાર્થીઓ તથા છેવાડાના લોકોમાં પોષણયુક્ત આહાર પ્રત્યે જાગૃતિ લાવી, THR અને મિલેટ વાનગીના પોષણ મૂલ્ય અંગે સમજ કેળવવી અને તેના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે બાળકો દ્વારા બાળગીત, દેશભક્તિ ગીત, ફેમિલી થીમ ડાન્સ, પપેટ શો અને એકપાત્રીય અભિનય રજૂ કરાયો હતો. પીએસઆઈ ઇન્સ્ટ્રક્ટર દ્વારા સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. બાળકોની પ્રવૃત્તિઓ, પીએસઆઈ ઇન્સ્ટ્રક્ટરની સર્જનાત્મક પ્રવૃત્તિઓ, કાર્યકર બહેનોના TLM તેમજ વાનગીના પ્રદર્શનને ધ્યાને લઈ 1 થી 3 નંબરને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ ભાગ લેનાર બાળકોને બેગ અર્પણ કરાઈ હતી. આ કાર્યક્રમમાં માતા યશોદા એવોર્ડ વર્ષ 2022-23 અંતર્ગત જિલ્લાની શ્રેષ્ઠ કામગીરી માટે મુખ્ય સેવિકા, આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરને ચેક અને ટ્રોફી પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. બાળ વિકાસ યોજના અધિકારી થરાદ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌનો આભાર માન્યો હતો.